નમસ્કાર, હું આપની સાથે દીક્ષિતા. એક દુઃખદ સમાચારથી શરૂઆત કરીશું. મુંબઈમાં ફિલ્મ અભિનેતા ધર્મેન્દ્રનું નિધન થયું છે. 89 વર્ષની વયે ધર્મેન્દ્રએ અંતિમ શ્વાસ લીધા છે. લાંબા સમયથી બીમાર હતા ધર્મેન્દ્રએ તેમના નિવાસ સ્થાને અંતિમ શ્વાસ લીધા. ધર્મેન્દ્રના નિધનથી બોલિવૂડ જગતમાં શોકનો માહોલ છે. થોડા સમય પહેલા તેમને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને તેમની તબિયત ખૂબ નાજુક હતી અને ત્યાર પછી તેઓ સ્વસ્થ થઈને પરત ઘરે ફર્યા હતા અને ઘરના તમામ લોકોએ એક અંતિમ નિર્ણય લીધો હતો કે તેમની સારવાર હવે ઘરમાં જ ચાલુ રાખવામાં આવશે. ત્યારે આજે જે દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે, 89 વર્ષની વયે ધર્મેન્દ્રએ અંતિમ શ્વાસ લીધા છે. એક પછી એક અભિનેતાઓ પણ ત્યાં પહોંચી રહ્યા છે. લાંબા સમયથી તેઓ બીમાર હતા અને આપ જુઓ, થોડા સમય પહેલા તેમને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યાર પછી તેઓ સ્વસ્થ થઈ ગયા હતા અને આવનારા જન્મદિવસની તૈયારીઓ પણ પરિવાર તરફથી શરૂ કરવામાં આવી હતી અને આ બધાની વચ્ચે તેમની ઘરે જ સારવાર ચાલી રહી હતી. અને આજે જે સમાચાર સામે આવ્યા છે, લાખો કરોડો તેમના જે ફેન્સ છે તે લોકોને આઘાત, કારણ કે તેમનું નિધન થયું છે અને અત્યાર સુધી અનેક લોકપ્રિય પિક્ચરોમાં તેમણે કામ કર્યું છે, અનેક રોલ તેમણે જે નિભાવ્યા છે અને તેમના થકી તેઓ હંમેશા તેમના જે ફેન્સ છે તેમના દિલમાં તેઓ જીવતા રહેશે. વિલેપાર્લે સ્મશાન ઘાટ પર તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. સની દેઓલ ધર્મેન્દ્રને મુખાગ્નિ આપી શકે છે. પરિવારના સભ્યો તેમને વિલેપાર્લે લઈ ગયા છે સ્મશાન ઘાટ ખાતે અને એક પછી એક અભિનેતાઓ પણ ત્યાં આવી રહ્યા છે. ત્યારે તેમની સાથે જોડાયેલા એ તમામ અભિનેતાઓ છે કે તેમણે ધર્મેન્દ્રને શ્રદ્ધાંજલિ આપી છે પોતપોતાના શબ્દોમાં અને એ સમય તેમણે ફરી એકવાર યાદ આવી ગયો, કારણ કે અનેક મોટી હસ્તીઓ સાથે ધર્મેન્દ્રએ કામ કર્યું છે, અનેક સરસ ફિલ્મો આપી છે તેમણે અને શોલેનો તેમનો રોલ હોય વીરુનો કે પછી તેમને અનેક રીતે યાદ કરવામાં આવતા હતા.